તાજેતરમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 21 છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં ભાજપાના ઉમેદવાર જસુભાઈ રાઠવાનો ભવ્ય વિજય થયો હતો। જે બાદ આજ રોજ પાદરાના કુબેર ફાર્મ ખાતે વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં ઉમેદવાર જસુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો। પાદરા ખાતે છોટાઉદેપુર બેઠકના લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો। તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને જીતેલા ઉમેદવારોનો લોકસભા બેઠકમાં સમાવેશ વિધાનસભા મત વિસ્તારોમાં સત્કાર સમારોહ યોજવામાં આવી રહ્યા છે। રાજ્યભરમાં ભાજપે 25 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, ત્યારે ઠેર ઠેર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે 21 છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાનો ભવ્ય વિજય થવા પામ્યો હતો। ત્યારે જસુભાઈ રાઠવાનો સત્કાર સમારોહ પાદરા ખાતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા યોજવામાં આવ્યો હતો। પાદરાના કુબેર ફાર્મ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે પાદરા તાલુકા શહેર ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલી વિવિધ પાંખો તેમજ પાદરા નગરપાલિકાના સભ્યો, હોદ્દેદારો સાથે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા જસુભાઈ રાઠવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જસુભાઈ રાઠવાનો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તમામ હોદ્દેદારો સહિત તમામ લોકોએ દ્વારા તેઓનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું। જસુભાઈ રાઠવા દ્વારા પાદરા તાલુકાના મતદારો, ભાજપ સંગઠન કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે પાદરા તાલુકામાં જસુભાઈ રાઠવાનો કુલ 1,12,645 મત મળ્યા હતા, જેમાં પાદરા તાલુકામાંથી 65,000 મતોની મોટી લીડ મળી હતી। સૌને નમસ્કાર। આજે છોટાઉદેપુર લોકસભાના પરિણામ પછી સાંસદ તરીકેની નિયુક્તિ થયા પછી હું પ્રથમ વખત પાદરાની ધરતી ઉપર આવ્યો છું ને આજે મારા ભારતીય જનતા પાર્ટીના આદરણીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મારો સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે હું આ પાદરા વિધાનસભાની અંદર આવતા તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને પાદરા વિધાનસભામાં આવતા તમામ કાર્યકર્તાઓને ખાતરી પણ આપું છું કે એમનું સ્થાન હંમેશા મારા દિલમાં રહેશે અને એમને અગ્રિમતા આપવામાં આવશે। વંદે માતરમ, ભારત માતા કી જય। અને સાથે સાથે પ્રેસ મીડિયાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા। છોટાઉદેપુર લોકસભામાં ઐતિહાસિક જીત બાદ છોટાઉદેપુરના નવનિયુક્ત સાંસદ શ્રી જસુભાઈ રાઠવાનો આજરોજ પાદરા વિધાનસભામાં સત્કાર સમારંભ અને કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં સૌ કાર્યકર્તાઓએ ભેગા મળીને પાદરા વિધાનસભા વતી શ્રી જસુભાઈ રાઠવાનું ઉમળકાભેર સ્વાગત કરીને ખૂબ જ સન્માન કર્યું હતું। સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, ધારાસભ્ય તરીકે અને સાંસદ શ્રી જસુભાઈ રાઠવા તરફથી પાદરા વિધાનસભાના તમામ મતદારો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સાંસદશ્રીએ સૌને બાંહેધરી આપી હતી કે પાદરા તાલુકાના વિકાસમાં, પાદરા વિધાનસભા વિસ્તારના વિકાસમાં કોઈ પણ કચાશ નહીં રાખવામાં આવે અને હર હંમેશ તેઓ પાદરા વિધાનસભાની પડખે ઊભા રહેશે, તેની પણ તેઓએ ખાતરી આપી હતી।